યમુનાજીની શોભા બિલકુલ પ્રભુ જેવી છે. અને એમાં પણ જ્યારે રાસ સમયે મુકુટ કાછની યમુનાજી ધારણ કરે ત્યારે તો પ્રત્યક્ષ પ્રભુ જેવા લાગે. અનેક અનેક કથાઓ અને લીલાઓ છે. કારણ કે યમુનાજી પણ પ્રભુથી અલગ નથી. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજીના ઉભય સ્વરૂપથી પ્રગટ થયા છે. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકા, और કટીતે શીખલો શ્યામ, કટીથી શિખા સુધી ઠાકોરજી. આમ ઉભય રૂપે યમુનાજી છે. જેમ મહાપ્રભુજીનું ત્રિતયાત્મક સ્વરૂપ છે એમ યમુનાજીનું દ્વિદયાત્મક એમ કે દ્વિસ્વરૂપથી યમુનાજીનું પ્રાગટ્ય છે. અનેક પ્રકારના ભાવ બતાવવામાં આવ્યા. તો સ્મરે એટલે કે પ્રદ્યુમ્નજીના પિતા, કામદેવના પિતા શ્રી કૃષ્ણ છે. જ્યારે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય થયું, અનેકવિધ પ્રકારની લાંબી કથા છે. ઉપાડીને લઈ ગયા, માછલી ગળી ગઈ, પાછું રસોડામાં આવી, કાપી તો રતિ એમની પત્ની ત્યાં ચાકરી કરતી હતી ને કહ્યું હતું કે અહીંયા જ તને તારા પતિ મળશે. અને બાળકની જેમ એમને ઉછેરવા લાગી, પણ ભાવ પતિનો આવવા લાગ્યો. તો કે બાળકમાં આવો ભાવ કેમ આવે છે? પછી કહ્યું કે આ સ્વયં પ્રદ્યુમ્નજી છે. અને આ રીતે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સૂર્ય ભગવાનની કૃપાથી સ્યમંતક મણિ મળ્યો છે. અને જ્યારથી એ મણિ મળ્યો એનું તેજ સૂર્ય જેવું થઈ ગયું. સભામાં આવે તો એમ લાગે જાણે સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા, એવો તેજ. અને એ મણિની વિશેષતા એ હતી, રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને ખબર પડીને પ્રભુએ કહ્યું કે જો આવું દિવ્ય મણિ છે તો કોઈ વ્યક્તિ પાસે રહે એના કરતા રાજ્યકોષમાં આપે તો સમગ્ર પ્રજા સુખી થાય. પ્રભુએ સમજાવ્યા કે તું આ મણિ રાજ્યકોષમાં આપી દે. સત્રાજીત માન્યો નહીં, ના પાડી દે. એકવાર પોતાના ભાઈ પ્રસેનને એને મણિ આપ્યો અને ગળામાં બાંધીને પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો તો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો ને એનો ભાઈ આવ્યો નહીં. તો એ સત્રાજીતને એમ થયું કે ચોક્કસ કૃષ્ણએ મારા ભાઈને મારી અને મણિ લઈ લીધો છે. ભગવાન પર આડ લગાડી. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે જેને સત્કર્મ કરવા હોય ને એને બહુ દુનિયાનું સાંભળવું નહીં. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મ મૂકી નહીં દેવાય. કારણ કે એના કહેવાની શું કિંમત? દરેકની વાત કેટલી માનવી એ સમજ પણ આપણી અંદર હોવી જોઈએ. ઘણીવાર સારા સારા કાર્યોની જવાબદારી લેનારા લોકો નાદાન વ્યક્તિઓના 2 શબ્દોથી મહદ કાર્યોને મૂકી દેતા હોય છે. અને સમાજ નુકસાન સમાજને જતું હોય છે. એટલા માટે જ્યારે સારું કરવા નીકળો ત્યારે પોતાની ઈમાનદારીને જુઓ, પોતાની કર્મને, જે સૌભાગ્ય મળ્યું છે સત્કર્મ કરવાનું એને જુઓ. દુનિયાને જોવા જશો ને, દુનિયાનું સાંભળવા જશો તો આ દુનિયા પૂરા સુધરવાય નહીં દે, પૂરા બગડવાય નહીં દે. આ દુનિયાનો સ્વભાવ એવો છે. ભક્તિ કરવા લાગશો તેમ કે જો આટલી નાની ઉંમરમાં અત્યારથી ચાલુ કરી દીધું અને કાંઈ નહીં કરો તો જો આ તો આમાં ખતમ થઈ જવાના. ક્યારેક તો ભગવાનનું નામ લે, ન પૂરા બગડવા દે, ન પૂરા સુધરવા દે. એટલા માટે દ્રઢ રહેવું. ભગવાન હાથ બધાને આપે છે, દરેક હાથને પુણ્ય કરવાના અવસરો નથી મળતા. આંખ બધાને ભગવાન આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. જીભ બધાને મળે છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતું. પગ બધા પાસે છે, બધા દોડે છે, પણ પેટ માટે બધા દોડે છે. જેના પર કૃપા હોય ને એ પેટ માટે નહીં, ઠેઠ માટે દોડે, પ્રભુ માટે દોડે. અને જ્યારે ભગવત કાર્ય કરવાનો ભગવાન અવસર આપે તો પ્રભુનો આભાર માનજો કે પ્રભુ તારી ખૂબ કૃપા છે, તારી પાસે તો કરોડો લોકો છે, પણ તારું કાર્ય કરાવવા માટે તે મારા ખિસ્સામાં હાથ નાખ્યો ને એ તારો મારા ઉપર ઉપકાર છે. પ્રભુને માણસની કમી નથી, પણ પ્રભુ એના કાર્ય કરાવવા આપણને પસંદ કરે ને તો એનો આભાર માનવો કે પ્રભુની ખૂબ કૃપા, એણે મને પસંદ કર્યો એની સેવા માટે. પ્રભુ પર આડ લગાડ્યું. આ દુનિયા એવી જ છે. કોઈ સંતો, મહાત્માઓ, મહાપુરુષો, ભગવદ અવતારો દુનિયાનું બધાએ સાંભળ્યું છે. પ્રભુએ પણ વિચાર કર્યો જો આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં. એના કરતા હું પોતે વનમાં જાઉં, મણી શોધું, આના હાથમાં લાવીને આપું તો જ આને વિશ્વાસ આવશે. અને આમ વિચાર કરી ભગવાન પોતે મણી શોધવા માટે નીકળે. શોધતા શોધતા વનમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ નજર ગઈ. પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો. સિંહના પંજાના નિશાન બાજુમાં હતા. એની પાછળ પાછળ જતા જતા સિંહનો મૃતદેહ દેખાયો.
રીછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ જવા લાગ્યા કે ગુફાની અંદર પંજા જતા હતા. જ્યાં ભગવાન અંદર પ્રવેશ કરે છે, એક રીછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ થયું. બંને વચ્ચે એવું યુદ્ધ થયું. અને રીછ બીજું કોઈ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. સમબળિયા લાગ્યા છે કે આ પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. જાણી ગયા કે પ્રભુ પોતે છે. વંદન કર્યા, ક્ષમા માંગી. એમની કન્યા જાંબુવતીજી મણી સાથે રમતા હતા. મણી લઈને પ્રભુને આપ્યો અને કહ્યું, આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી, મારી દીકરી, એનું પણ પાણી ગ્રહણ કરો. અને જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આદિ અષ્ટપટરાણીઓ થઈ. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકારી ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. જે અષ્ટદા પ્રકૃતિની ચર્ચા ગીતાજીમાં બતાવી છે. ભગવાન પરમ પુરુષ પરમાત્મા અને આ 8 પટરાણીઓ એ અષ્ટદા પ્રકૃતિ છે. અનેક અનેક પ્રકારના કથાઓ આવે છે વિવાહના. કાલિંદીજી સાથે વિવાહ થયા. મહાપ્રભુજી સમજાવ્યું, યમુનાજી વ્રજમંડળના જુદા છે અને આ અષ્ટપટરાણીમાંના કાલિંદીજી જુદા છે. કારણ કે જયારે યમુનાજી કાલિંદીજી મળે છે, કારણ કે નામ સરખા છે, અને કહે છે વસામી યમુના જલે, હું યમુના જળમાં વસું છું. પણ મહાપ્રભુજી બંનેનો ભેદ બતાવે છે. યમુનાજી એ પણ કલિંદ પર્વત પરથી પધારે છે, એટલે એમનું નામ પણ કાલિંદી છે. પણ અષ્ટપટરાણીમાં જે કાલિંદીજી છે એ યમુનાજી કરતા જુદા છે. યમુનાજી ચતુર્થ યુથના અધિપતિ છે. ગોપીજનોના 4 યુથ છે, એમાં જે ચોથા યુથના કુમારિકાઓનું યુથ. અને વિચાર કર્યો કે 16,000 થાય પછી એક સાથે બધા જોડે વિવાહ કરીશ. પ્રભુને વિનંતી પહોંચાડી છે કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, આ અસુરની કેદમાંથી અમને મુક્ત કરો. અને ભગવાન ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને સાથે લઈને પધાર્યા છે. ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો ભૌમાસુરનો. અને મૂર નામનો દૈત્ય આ કિલ્લાની રક્ષા કરતો હતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી પણ યમનાષ્ટકમાં યાદ કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. કોની ચરણરજ છે? કે મુરારીની. કારણ કે મૂર નામનો દૈત્ય ભક્તને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ હતો, અને ભગવાને એને માર્યો. એટલે કે રજ કઈ છે કે જ્યારે એ ગ્રહણ કરો છો તો ભગવાનની ભક્તિમાં જે પ્રતિબંધ આવે છે એ રજ એને દૂર કરી દે છે. એવું સામર્થ્ય યમુનાજીમાં છે. 16,000 કન્યાઓને મુક્ત કરી. જાઓ તમે બધા પોતપોતાના ઘરે જાઓ. શરણે આવી પ્રભુના. અરે એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો સમાજ એની નિંદા કરે છે, સ્વીકાર કરતો નથી. અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, અમને અમારા નગરમાં મોકલશો, અમારા માતા પિતા અમારો સ્વીકાર નહીં કરે, નગરવાસીઓ અમને જીવવા નહીં દે, સંભળાવીને અમારે આત્મઘાત કરવાનો વારો આવશે. એના કરતા પ્રભુ આપ અમારો સ્વીકાર કરો, નહીં તો અમે આત્મઘાત કરીએ. ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, તો પ્રભુએ કૃપા કરી પ્રત્યેકને સન્માન આપ્યું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ઠાકોરજી ધારણ કર્યા, અને 16,000 માંડવામાં 16,000 સાથે વિવાહ કર્યા છે. પ્રભુ પોતે 16,000 રૂપ ધારણ કરીને કર્યા. ગઈકાલે જે ચર્ચા કરતા હતા, નવધા ભક્તિ ભગવાનને શરણ સમર્પિત કરવી, નવધા ભક્તિ દ્વારા પ્રભુને સમર્પિત થવું, એ જ આ વિવાહની વિવિધ પ્રકારની કથાઓ છે. અનેક અનેક ભાવો અન્ય પણ બતાવવામાં આવ્યા છે. આમ 16,000 વિવાહ પ્રભુના થયા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એવા રાજા હતા, વરસાદની જેટલી બૂંદો હોય ને એટલી ગાયોના દાન એમણે કર્યા હતા. 1000 ગાયો. એકવાર એક બ્રાહ્મણને ગૌદાન કર્યા હતા, એમાંથી એક ગાય રાજાની ગૌશાળામાં પાછી આવી ગઈ રાતના, અને રાજાએ એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો, એક મને આપી છે, કે મને આપી છે. અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવના બાળકો ખેલતા હતા, નજર પડી કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો. જળ છાટ્યો, દિવ્ય પુરુષ પ્રગટ થયા, પોતાનો પરિચય આપ્યો. એટલે જ દાનમાં પણ વિવેક કયો છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, બિયાદેયમ, સંવિદાદેયમ. અનેક પ્રકારના દાનનો વિવેક બતાવ્યો છે. ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ અને નાશ. કોઈ ચોથી ગતિ નથી. કાં કોઈને આપો, કાં ભોગવો, અને કાં તો નાશ થઈ જશે. કર્મના સિદ્ધાંતમાં પણ તમે જુઓ ને, આપી ગયા, ખર્ચી ગયા એના માટે છે, મૂકી ગયા એના માટે કઈ નથી.
જે મૂકી ગયા, શાસ્ત્ર એમ કહે છે કે એ તમારું હતું જ નહીં, બીજાનું ભાગ્યનું હતું, મહેનત તે કરીને વાપરી ગયો એ તો જ થાય. શાસ્ત્ર એટલે જ જે મૂકી ગયા એના માટે કાંઈ લખતું નથી. આપી જાઓ તો પાછું ફરીને ભાગ્ય રૂપે આવશે, ખર્ચી નાખો તો ભોગવવું પડશે. એટલે જ આપણા હાથથી રોજ કંઈક દાન થવું જોઈએ. બાળકોને પણ આદત પાડો, કઈ નહીં તો એનો જન્મદિવસ હોય, સારા દિવસો, તિથિઓ, તહેવારો આવે, એમના હાથે કંઈક દાન અપાવો. જન્મદિવસમાં પણ ભલે તમે પાર્ટી કરો, આનંદ કરાવો, મજા કરાવો, પણ એને 200-500 એવા આપો કે કોઈ એના હાથે ગરીબોને આપે. દાન આપવાની આદત પાડો. દાનથી પુણ્ય આવે છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો દાન પણ જયારે આપો છો ત્યારે લેનારને પગે લાગીએ છીએ. આપનારો લેનારને પગે લાગે છે. કેમ? કારણ કે એને દાન ગ્રહણ કરી તમને પુણ્ય કરવાનો અવસર આપ્યો. કેમ લેનારને પગે લાગો છો? કારણ એ છે તમે એને એ વસ્તુ આપી જે મૂકીને જવાની છે, પણ એને ગ્રહણ કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા લેનારો છે. એમ પણ તમારા જીવનમાં જેની પ્રેરણાથી ભક્તિ આવી હોય, જેની પ્રેરણાથી ભગવત સેવા આવી હોય, જેની પ્રેરણાથી પુણ્ય કરવાની ઈચ્છા જાગી હોય, એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલતા નહીં. એ સૌથી મોટો, એટલે આપણે કહીએ આપણો ગુરુ સૌથી મોટો ઉપકારી છે. શ્રી મહાપ્રભુજી સૌથી મોટા ઉપકારી છે. કારણ એમની કૃપાથી આપણી ગોદમાં ત્રિલોકનો નાથ ખેલતો થઈ ગયો. એની કૃપા થકી આવા પવિત્ર વિચારો મારા શરીરમાં વસે છે. આ એનો ઉપકાર છે, આ એનું દાન છે, અદેય દાન. બીજી જગ્યાએ ગુરુને દાન આપવામાં આવે, આપણા માર્ગમાં ગુરુ દાન આપે છે. શેનું દાન આપે છે? કે કોઈ ના આપી શકે એવી વસ્તુનું. એવી કઈ? કે ઠાકોરજી. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. પ્રભુને કોઈ ના આપી શકે, મહાપ્રભુજી જ આપી શકે. એટલા માટે ત્રણેય ગતિ, દાન, ભોગ અને નાશ, ત્રણેય પ્રકારની ગતિ બતાવી છે. દાનનો એક વિવેક છે. અને કદાચ એટલું મારી વાત યાદ રાખજો, લખી રાખજો, આપો ભલે ગમે તેને, પણ ગમે તેનું ક્યારે લેતા નહીં. 100 વાર વિચારીને આપજો, 1000 વાર વિચારીને લેજો. કારણ કે આવતું બધું જ ફાયદાકારક હોય એ જરૂરી નથી. આપતા કદાચ નહીં વિચારો તો ચાલશે, લેતા પહેલા 1000 વાર વિચાર કરજો. કોનું લેવું એનો પણ એક વિવેક છે. ગમે તેનું નહીં લેવું. શાસ્ત્ર મના કરે છે. એટલે આપવાની તો ચર્ચા છે, લેવાની પણ ચર્ચા છે. નગરાજાએ દાન કર્યા, પણ એ દાનમાં એવો ચૂક થઈ ગઈ અને કાચિંડો બનીને પડ્યા છે. એટલા માટે બહુ વિવેકપૂર્વક, શ્રદ્ધાથી આપો. શાસ્ત્ર કહે છે જ્યારે પણ આપો શ્રદ્ધાપૂર્વક આપો. અને અશ્રદ્ધાથી આપો છો તો વસ્તુ જાય છે, ફળે જાય છે. શ્રદ્ધા કરો, આપો. શરમથી આપણે આપીએ છીએ, શરમથી નહીં, ધર્મથી આપો, શ્રદ્ધાથી આપો. શ્રદ્ધયા દે કહ્યું, સંવિદા દેયમ, સમજપૂર્વક આપો. તમારું આપેલું યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં એ પણ વિચારવા જેવું છે. તમારા આપેલાથી ક્યાંક એનો બગાડ તો નથી થઈ રહ્યો ને, એ પણ વિવેક છે. અને એટલા માટે દાન લેનારી સંસ્થાઓએ પણ જાગૃત રહેવું કે આના માટે મળ્યું છે, આપણે પ્રયાસ કરીએ કે એના માટે જ વપરાય. એના વિવેક છે, જવાબદારીઓ છે. સંવિદા દેયમ, ખૂબ સમજપૂર્વક આપો. આપેલું ક્યારેય નકામું નથી જવાનું. વસ્તુ જશે પણ પુણ્ય બનીને ભાગ્યમાં આવી જશે. તો દાનના અનેકવિધ પ્રકારના પ્રકાર બતાવવામાં આવ્યા. આગળ પૌંડક ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર, એ લોકો કેમ રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા કે પ્રભુના ફેમિલીમાં શું ચાલે છે. ઘણાને બીજાના ઘરમાં ડોક્યુ કરવાના બહુ શોખ હોય. અને હવે તો ફેસિલિટી બી મળી ગઈ ને, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ. પોતાના ઘરે બેઠા બીજાના ઘરમાં શું ચાલે છે એને જોવાની બારી, એનું નામ ફેસબુક. એટલે બધા ફરવા જાય છે, આપણે જ નથી જતા. બધા નવી કાર લે છે, આપણે જ નથી લેતા. બીજાનું જોઈ આપણું જે હોય એનો આનંદ ગુમાવી દઈએ. લોકોને ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય, પણ ઘરમાં બોલચાલ બંધ હોય. એટલે અજાણ્યા જોડે મિત્રતા જોડીને રાખે, અને જેની જોડે રહેવાનું છે ત્યાં મોઢું ફુલાવીને ફરે. ગ્રહસ્થાશ્રમ ચેલેન્જ ક્યાંય બહાર નથી વૈષ્ણવો. આજના સમયમાં ચેલેન્જ ભગવાને આપેલા એ સંબંધીઓ સાથે રહેવામાં છે. એ 5 જણા જોડે પ્રેમથી રહી શકીએ છે, એમાં જ આપણી પરીક્ષા છે. દુનિયામાં બહાર જઈને બધા સારા થઈને ફરતા હોઈએ છીએ, બધે જઈને મીઠું મીઠું બોલતા હોઈએ છીએ,
તો ઘણી વાર લોકો એમ કે બહાર તો આવું સારું સારું બોલો, ઘરે જઈને ખીજાવ છો. પણ હા, ઘરે જ એને નાટક કરવાની ઘરે જરૂર નથી, એટલે મનમાં જે છે એ કહી દે છે. બહાર તો નાટક કરવું જ પડે, નહીં તો ધંધો કેમ ચાલે? ત્યાં તો હસતો મોઢું રાખવું જ પડે. પણ કોઈ ઘરે ખીજાતું હોય એમાં ગલત વાત નથી, કારણ ઘરે બિચારો દિલનું કહી દે છે, બીજે ક્યાં જઈને કે. અને આદર્શ પરિવાર એ જ છે જ્યાં પ્રેમ હોય, થોડો ઝઘડો થાય, જ્યાં સૌહાર્દ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં કેર હોય. આ બધું મિક્સ થઈને જ એક સ્વસ્થ પરિવાર બને છે ને. કોઈ પરિવારની પરિવારિતા, કોઈ આદર્શ પરિવાર એવો થોડી હોય કે પેલા પતિ બારને આવીને ઉભા હોય ને પત્ની એમ કે આઈએ નાથ પધારીએ, આપકે લીએ ભોજન તૈયાર હે. આવું કઈ મહાભારત જેવું થોડી બોલે બધા. ઘણા એમ થાય કે આવું બધું સિરિયલ જેવું બોલીએ તો જ આઈડિયલ ફેમિલી કહેવાય. ત્યાં તો એમ જ કહે ભાઈ જમવાનું પડ્યું જમી લો, ફરી ગરમ નહીં કરું. ઘરે તો એવું જ હોય. તો આ તો પરિવાર છે, ત્યાં નાટકની ક્યાં જરૂર છે? માણસ જેવો છે દિલ ખોલીને કહે છે. મૂળ વાત એ છે પારિવારિક ભાવના છે કે નહીં. કદાચ સુખ આવ્યું ને જુદા જુદા સારા ઘર થયા, મકાન ભલે જુદા પડે, મન જુદા ન પડે એની સાવધાની રાખવી. સુખ આવે તો વ્યવસ્થા કરે, માણસ આનંદથી રહે, એમાં થોડી કોઈ કમી છે કે ના બધા એ ભેગા રહેવા માટે એક જ ઓરડામાં પુરાયેલા રહે. ભેગા રહેવાનો અર્થ ભેગા થઈને જીવવાની વાત છે, બીજાના સુખ દુઃખમાં જોડે રહેવાની વાત છે, એકબીજાની ક્યાંક આવશ્યકતામાં ઉભા રહેવાની વાત છે કે હું ઉભો છું ને તું તારે કર, હું તારી સાથે છું ને. આમ ભેગું એક ભાવના છે, એને ફૂટપટ્ટીથી નહીં માપવાનું કે કોણ કેટલા ડિસ્ટન્સમાં છે અને કોણ ક્યાં રહે છે. એ તો વ્યવસ્થા છે. જેમ જેમ પરિવાર મોટા થતા જાય એમ બધા પોતપોતાની વ્યવસ્થા કરતા જાય, પણ એ ભેગા જ છે જુદા રહીને પણ, જે દરેક પોતાના સુખ દુઃખમાં સાથ આપે છે. અમારા ઠાકોરજી શ્રી કૃષ્ણ સંબંધોથી ભાગતા નથી શીખવાડતા, સંબંધોને નિભાવતા શીખવાડે છે. તમે દરેક સંબંધમાં ઠાકોરજીને કૃષ્ણને મૂકીને જુઓ. દીકરો કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો. અનેક સંબંધોમાં તમે જુઓ, એના જેવો સંબંધી તમને કોઈ નહીં મળે. અમારા ઠાકોરજી જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતા, સામે આવીને જવાબદારીઓ નિભાવવાની વાત કરે છે. તમે એક એક જવાબદારીઓ જો હોય, માતા પિતાની હોય, પ્રભુએ નિભાવી. દેવકીજીએ કહ્યું મારા 6 બાળકો મરી ગયા, એ પાછા જોઈએ છે તો લઈને આવ્યા. એક ભાઈ તરીકેની જવાબદારી જો, પાંડવો સાથે કેટલા વર્ષ સુધી એમની મદદમાં હસ્તિનાપુર આદિ રહી અને યુદ્ધ જીતાડ્યું. બહેન સુભદ્રા અર્જુન સાથે પરણાવી, કેટલા કેટલા તમે એક એક સંબંધોમાં તમે જુઓ. મિત્ર કેવો હોય તો સુદામાને જઈને પૂછો. દરેક સંબંધો નિભાવ્યા છે ઠાકોરજી. ગ્રહસ્થાશ્રમ દર્શન કરવા માટે નારદજી આવ્યા છે. ધન્ય ગ્રહસ્થાશ્રમો કહ્યું છે, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. તમે જે આશ્રમમાં છો, દુનિયામાં જેટલા સંન્યાસીઓ જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની જરૂર છે, સારી માતાની જરૂર છે, સારા ભાઈની જરૂર છે, સારા દીકરાની જરૂર છે, સારા સંસારીઓની બહુ જ જરૂર છે. એટલે જે સંન્યાસ લીધો એને વંદન. પણ હવે દુનિયાને જોવા જાવ ને તો છોડીને જનારા કરતા જવાબદારી લઈને નિભાવનારાઓની વધારે જરૂર છે. અને એટલે તો ઘણી વાર એમ થાય જ્ઞાતિઓના પણ સંમેલન થાય ને ત્યારે એવોર્ડ અપાય, પણ કોને અપાય? બિઝનેસમાં આગળ આવ્યો એ, ભણવામાં પહેલો આવ્યો એને. અરે તમારી સામાજિક સંસ્થા છે, આર્થિક સંસ્થા થોડી છે. તમારે સામાજિક ભાવનાને પ્રોત્સાહિત કરવી જોઈએ. આદર્શ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, જેને બધાને ભેગા કરીને રાખ્યા. આદર્શ વહુનો એવોર્ડ હોવો જોઈએ, આદર્શ દીકરીનો એવોર્ડ હોવો જોઈએ, આદર્શ પતિનો એવોર્ડ હોવો જોઈએ. અને આ રીતે કરો તો સામાજિક ભાવનાને પ્રોત્સાહન મળે સમાજમાં. એનો કે આપણે એને વધારાનું માનીએ છીએ, વધારાનું માન્યતા ચાલતું રહ્યું અને એટલા માટે હવે સંબંધો તૂટવા લાગ્યા, કારણ કે એનું પ્રોત્સાહન નથી. સફળતા આપણે એને જ માનીએ છીએ અને સફળતા ચેક કરવા પાસબુક જ જોઈએ છે. આ તો એની આર્થિક સફળતા છે. એની સામાજિક સફળતાનું શું? એની સાંસ્કૃતિક સફળતાનું શું? એની બૌદ્ધિક સફળતાનું શું? એની આધ્યાત્મિક સફળતાનું શું? અને એટલા માટે સમાજમાં સામાજિક ભાવના વધે એના માટે સામાજિક સંસ્થાઓએ પ્રોત્સાહન અપાય એવા કાર્યો કરવા જોઈએ. સંબંધો માટેના સન્માન હોવા જોઈએ. અને જીવનમાં અઘરું એ જ છે. બહાર જઈને સારા બનીને રહેવું સહેલું છે, પણ ઘરના 5 લોકોને ભેગા રાખવા એમાં જ અત્યારે ચેલેન્જ છે, અને બહુ મોટી ચેલેન્જ છે. જે રીતે ઇન્ડિવિડ્યુઆલિટી વધી રહી છે, મારી લાઈફ મને કોઈ નહીં કહેવાનું, હું મારી રીતે જીવીશ, અને આ જે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા સુધી જાય છે, અને ત્યારે એ જ કહેનારાઓ એકલા થાય અને પછી એકલા થઈને ડિપ્રેસ થઈ જાય કે મારું કોઈ નથી. એ જ વ્યક્તિ થાકી જાય. જ્યારથી નાના બાળકોના રૂમ જુદા થયા ને ત્યારથી ડિપ્રેશનની સંભાવનાઓ વધી ગઈ. કારણ કે બાળકને એટલા વિચારો મળે છે ને, એ પોતે પોતાની જાતને હેન્ડલ નથી કરી શકતું. અને તમે જુઓ, મોટી મોટી સારી સારી સોસાયટીઓમાં ડિપ્રેશન દેખાશે, પણ ઝુંપડપટ્ટીમાં જઈને ગોતશો એકે ડિપ્રેશન વાળો નહીં મળે. કોઈ એમ કે અભાવથી આવે છે તો અભાવથી નથી આવતું,
વિચારથી આવે છે. જ્યારે તમારા વિચારો નેગેટિવ થવા લાગે છે, અને હવે પાછું ઊંધું થઈ ગયું, પહેલા ના મળ્યું એનું ડિપ્રેશન હતું, હવે બધું મળી ગયું એનું ડિપ્રેશન આવે છે. લો, લાઈફમાં ઇન્ટરેસ્ટ જ જતો રહ્યો, 40 યર્સમાં તો બધું મેં મેળવી લીધું, હવે શું જીવીને કરવાનું? લોકોની જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ રહી છે, અને આ સમાજ માટે બહુ ખતરનાક છે. 40 સુધી પહોંચતા પહોંચતા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું થઈ રહ્યું છે, 40-50 સુધી તેમ થાય કે બસ હવે બધું થઈ ગયું, હવે જીવીને શું કરવાનું? જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય, અને આ ખતરાની ઘંટી છે. સારો પરિવાર હશે ને તો માણસને હૂંફ જીવાડી દેશે. ઘણીવાર સંજોગો વિપરીત થાય, માણસ થાકે, એકલો પડે, પરિવારમાં આવે ને ત્યારે એને એવી હૂંફ મળે કે પાછું બળ મળી જાય જીવવાનું. દુનિયાની વિચિત્રતા જે છે, દુનિયામાં મોટા મોટા નેતાઓ, મહાપુરુષો થયા, જેણે મોટા મોટા સંગઠનો દુનિયામાં ઉભા કર્યા, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ ચકાસી લો, જેટલા મોટા મોટા નેતાઓ, મહાત્માઓ થયા, બધે ભગવાન દેખાયા, પણ ઘરના 5માં ના દેખાય. દુનિયાની તકલીફ જ એ છે, બહાર મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, ઘરના 5ને ભેગા રાખવા અઘરા છે. ચેલેન્જ માણસની ત્યાં જ હોય છે, અને અત્યારના સમયમાં કઠિન છે. જે રીતે સ્વતંત્રતાની વિચારધારા નાનપણથી બાળકોને આવે, એટલે સ્કૂલોમાં પણ પ્રયાસ એ કરો કે પારિવારિક ભાવના એમની અંદર પેદા થાય. જ્યારે જ્યારે પરિવારનો દિવસ ઉજવાય, આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં દરેક પ્રકારના પ્રસંગો છે, એટલે સ્કૂલથી ટ્રાય, કારણ કે જ્યારે ઘણીવાર શું થાય છે, ઇંગ્લિશ ભણવા મોકલીએ લેંગ્વેજ, અને ઇંગ્લિશ કલ્ચર શીખીને આવી જાય છે. આપણે પ્રયાસ કરીએ છીએ કે લેંગ્વેજ શીખે, અને શીખી જાય છે કલ્ચર. અને એટલા માટે ભલે અંગ્રેજી મીડિયમ હોય, પણ એમાં વાત ઇન્ડિયન હોવી જોઈએ, ભારતીય સંસ્કૃતિની હોવી જોઈએ, એની વિચારધારાની હોવી જોઈએ. કારણ કે જ્યારે એકલતા, સ્વચ્છંદતા, હું મારું કરી લેનારો, મારે કોઈની જરૂર નથી, આ વિચારધારાને જ્યારે પ્રોત્સાહન મળે છે તો આગળ જઈને સમાજને બહુ નુકસાન થાય છે. અને એનું કાર્ય આપણે સ્કૂલમાંથી કરવું પડશે. પાઠશાળાઓમાં બાળકોને મોકલો. હવેલીમાં પાઠશાળા ચાલે છે, નક્કી કરો કે મારા બાળકને હું મોકલીશ. તમારા બાળકને તમારો બનાવી રાખવો હોય ને તો એને ધર્મના સંસ્કાર આપજો, તે તમારો બનીને રહેશે. જો ધર્મ જતો રહ્યો તો પછી તમારા માટે પણ લાગણી નહીં રહે. પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે નારદજી આવે છે. દરેક મહેલમાં જાય, જુએ તો ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પતિ સાથે ઈંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક ભોજન કરી રહ્યા છે. દરેક ઘરમાં પ્રસન્નતા નારદજીને દેખાય. એમને થયું 5 જણા પ્રસન્નતામાં નથી રહેતા તો આટલો મોટો પરિવાર કેમ રહેતો હશે? એટલે જ આપણા મહાપ્રભુજીની પણ વિચારધારા શું હતી, ગુસાઈજીની વિચારધારા શું હતી? 7 ઘર જુદા બનાવવાની નહોતી, 7 ઘરા બનાવવાની હતી, કે 7 લાલજી વહુજી સાથે એક ઘરમાં બધા રહે. પ્રભુએ પણ પરિવારમાં રહીને બતાવ્યું છે, એ પારિવારિક ભાવના બતાવી છે. અને એટલા માટે ભાગવત સાંભળ્યું છે. એક વસ્તુ ચોક્કસ કરજો, કુટુંબમાં કે પરિવારમાં જેની સાથે પણ કંઈક મનદુખ થયું હોય, જો તમારા તરફથી કંઈક બોલાઈ ગયું હોય તો કોઈ સંકોચ વગર કથા બાદ એને હાથ જોડી સોરી કહી આવજો, માફ કરજો, એ સમય બોલાઈ ગયો, હવે ભાગવત સાંભળ્યું, મારા મનમાં હવે કાંઈ નથી. અથવા તમે કોઈનું કર્યું, અથવા તમારું કોઈ અપમાન કર્યું હોય, કાંઈ પણ કર્યું હોય, કોઈની મન દુઃખ તમારું થયું હોય, તો આજે ભાગવત આગળ છેલ્લો દિવસ છે, અહીંયા આવી એ વ્યક્તિને તમે તમારા તરફથી માફ કરી દેજો કે જા, મેં તને માફ કર્યો, તે ભલે કંઈ પણ કર્યું, પણ તારા માટે હવે મારા મનમાં કોઈ કચવાટ નથી. આજ રાગ દ્વેષથી મુક્ત થવું, એ જ તો મુક્તિ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस છૂટી જવું, મુક્ત થઈ. ક્યાં સુધી બંધાયેલા રહેવું? એક ગાંઠ જોડે. ભાગવત સાંભળ્યા છે, જન્મ મરણથી મુક્તિ મળે તો પછીની વાત, કમથી કમ સંસારના આ રાગ દ્વેષના બંધનોથી તો આજે તમારી બધી ગાંઠો ખોલી નાખજો. માફી માંગી લેજો અને માફ કરી દેજો દિલથી. એવું હળવું લાગશે ને, ક્ષમા કરી. અરે સોરી, ક્ષમા માટે પણ રાહ કેમ જોઈ કે પેલો સોરી કે? આપણા ક્ષમા એ સદગુણ છે. કોઈ પણ સદગુણને પરાધીન નહીં બનાવવું. પેલો સોરી કહી દે તો હમણાં માફ કર્યું, એ પણ રાગ કામ શા માટે જોવાની? આપણે આપણા તરફથી માફ ન કરી દી. કોઈ માંગે પછી જ આપવું જરૂરી થોડી છે. આપણા હૃદયથી ક્ષમા કરો. ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમમાં તમે છો. એટલે ઠાકોરજી સાથે પણ મહાપ્રભુજી કેવો સંબંધ જોડ્યો છો.
એ આત્મા પરમાત્માનો સંબંધ ઠાકોરજીનો નથી બતાવ્યો. આપણે ત્યાં કેવો બતાવ્યો? જે સંસારના સંબંધોને આપણે ઓળખીએ છીએ ને, કોઈ કે ભગવાન જોડે સંબંધ જોડો. હવે આત્માનું ભાન નથી ને પરમાત્મા સાથે આત્મા પરમાત્માનો સંબંધ ક્યાંથી જોડી શકવાના? અચ્છા, એ તને ભાન નથી તો તને જે લાગણીઓ વિશે ખબર છે, જે લાગણીઓને તું જાણે છે ને, ચાલ એ લાગણીઓ જોડે. તને મા માટે કેવી લાગણી હોય ખબર છે? હા, બહુ સારી રીતે. ચાલ ભગવાનને એકવાર માની આંખે જો. ત્વમેવ માતા. પિતા જોડે કેવી લાગણી તો તને ખબર છે ને? હા, પિતા ત્વમેવ. હવે મારા પિતા તમે બંધીએ સંન્યાસની ના કહી અને કહ્યું ઘરમાં જ રહી અને ઠાકોરજીની ભજ, પ્રભુની સેવા કર. આવો સુંદર ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. નારદજી ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. જરાસંધ ઉદ્ધારની કથા આવી. આગળ યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞમાં અને ત્યાં શિશુપાલ વધની કથા આવી. રાજસુ યજ્ઞ કર્યો છે યુધિષ્ઠિરે. બધાને જીતવા એક છેલ્લે જરાસંઘને જીતવાનું બાકી રહી ગયું અને ભગવાન ભીમ અને અર્જુનને લઈને જરાસંઘ પર વિજય કરીને આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારીઓ ચાલી રહી છે. જેને જેને જેવી આવડત એવી જવાબદારીઓ. જો આપણે કથામાં કેમ કહીએ, આ ચપ્પલની આ જવાબદારી કરશે, સ્ટેજની આ રાખશે, માળાજી આમને સોંપો, પ્રસાદની વ્યવસ્થા આમને સોંપીશું. જેને જેને જેવી યોગ્યતા હોય એ પ્રમાણે કેવી જવાબદારી બધા. તો રાજસુ યજ્ઞમાં પણ એમ થયું, બધા પાંડવોએ નક્કી કર્યું જેની જે આવડત એમાં એની જવાબદારી સોંપી દેવી. સૌથી પહેલા ભીમનો વારો આવ્યો. ભોજનની જવાબદારી બધી મારી અને જે જમવાનો શોખીન હોય ને એને જ જમવાની જવાબદારી આપી. નહીં તો રોજ ખીચડી જ ખવડાવે. ક્યાં કઈ જરૂર છે, ના તો ક્યાં પચવાનું છે, ના તો ક્યાં ખવડાવવાનું. આ સિઝનમાં ક્યાં આમ ખરી કરીને કઈ બનાવવા જ ના દે, પોતાને પચતું ના હોય. જે જે વાતનો નિષ્ણાત હોય, જેમાં રસ હોય એને જવાબદારી સોંપી. ભીમને સોંપી. દુર્યોધનને દાન આપવાનું સોંપ્યું કે લે આ ભંડારની ચાવી, તિજોરીની ચાવી, જેટલા બ્રાહ્મણો આવે ને દાન તું આપજે. બધાએ કહ્યું દુર્યોધનને અપાય તો બધું ખતમ કરી નાખશે. કહ્યું ના, એના હાથમાં પદ્મનું નિશાન છે. એ જેટલું આપશે ને એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. એના હાથમાં પદ્મ છે. અને દુર્યોધનને થાય જલ્દી તિજોરી ખાલી થાય તો સારું, 2 માંગે ને 4 આપે, 4 આપે ને 8 આવી જાય. છેલ્લો વારો આવ્યો ઠાકોરજીનો, પ્રભુનો, કે પ્રભુ આપ કઈ જવાબદારી લેશો? પ્રભુ કે મેં તો મારી સેવા નક્કી કરી રાખી છે. કઈ? જેટલા મહાત્માઓ આપણા યજ્ઞમાં આવે ને એના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા મહાત્માઓ આવે છે સ્વયં પ્રભુ કેસર વાળું જળ કરી એમના ચરણોને પખારે છે, એનું સ્વાગત કરે છે. આમ પ્રભુ મહાત્માઓની સેવા કરે. યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી. આપણે કંઈક મંગલ રૂપ પ્રભુનું સ્મરણ કરી અને આપણા સત્કાર્યો કરતા હોઈએ છીએ. કારણ કે જેની શરૂઆત ભગવાનના નામથી થાય ને એ કાર્યની સફળતા ભગવાન કરી દેતા હોય છે. અને એમ તો ઘણી વાર કહું ને, પેલું શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પણ પહેલું ખોટું લાગે ને તો બધા ખોટા લાગે. એટલે કાર્યની શરૂઆત સુંદર, શુભ અને મંગલમય હોવી જોઈએ. અને મંગલમય કોણ છે? તો કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન. એટલે તમારા ઘરે કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરજો, વૈષ્ણવનો સત્સંગ કરાવજો, કણિકા પ્રસાદ લેવડાવજો, પ્રભુનો મનોરથ કરો. આ જ આપણે ત્યાંની પરંપરા છે. હરિગુરુ વૈષ્ણવનું સ્મરણ કરી અને પછી મંગલ કાર્યનો પ્રારંભ થાય.